આ ખેતી કરશો ને તો કઈ વધશે નહીં. તમને બધાને ખબર જ છે. ખબર છે કે નહીં? આપણે કપાસિયા રોપીએ કે મગફળી એટલી કરીએ, હવે પેલા જેવું વધતું નથી. જો બધાને ડબલ ધંધા ન હોય ને તો ખેતી થાય એવી જ નથી. જો થાય એવી છે, 7-8 મણીઓ કપા થાય તો ઘરનું કરિયાણાના પૈસા નીકળે નહીં. એવું છે ને? બેનો વધારે ખબર છે પાછી. હે આદમી પૈસા જ ન આપે બેનો શું કરવું? એટલે પ્રાકૃતિક ખેતી એટલે તમને ખબર છે કે નહીં? ખર્ચ વગરની ખેતીઓ. તમારે કાંઈ વસ્તુ આ લોકો ડબલા બબલા લઈ આવે ને, 1000ની લીટર ને 2000ની લીટર ને 5000ની લીટર 20,000 લીટર આવે દવા. એમાં પૈસા નાખી દેવો તો આપને ખેતીમાં કાંઈ વધે નહીં. તો છેલ્લા માળી બેઠા ને સફેદ વાળવાળા, શું નામ છે તમારું માળી? કાંતાબેન. કાંતાબેન પેલા ઘરમાં બધા ઓહળિયા રાખતા ને. ખાલી પેટમાં દુખતું હોય તો શું કરે? હા, કા મેથી પાઈ દે, અજમાનું પાણી પાય, એવું કરતા ને કે ભાઈ ગેસ થયો હોય તો એ ગેસ નીકળી જાય. તો આપને એમાં ખર્ચો લાગે નહીં. પણ તમે ખોટાવડા જાઓ કે મહુવા જાઓ તો ડૉક્ટર પેલું એમ કે બાટલો ચડાવવો પડશે, અશક્તિ આવી ગઈ. એવી આપણી ખેતીને આ દવા, રાસાયણિક ખાતર એવું બધું નાખીને આપણી જમીનને બાટલા ચડાવવા પડે. બાટલા એટલે બીજું કાંઈ નથી પાછું. બાટલા આપણી પાસે જ છે. તમે લોકો જે દૂધ મેળવો ને, સવાર દહીં થઈ જાય. થાય છે કે નથી થતું? દૂધમાં છાશ નાખો એટલે સવારે દહીં થઈ જાય. મેરવણ આ તમારી પાસે સાંભળવું છે. એ મેરવણ નાખો ને તો જ દહીં થાય. બાકી દૂધ તમે એમને મૂકી દો, દૂધ બગડી જાય, ખાવાનું રહે નહીં. એવી આપણી જમીનમાં હમણાં આ બધા કીધું ને જીવામૃતને નામ એમનું ને, જીવામૃત છે, બીજામૃત છે, આચ્છાદન છે, બરોબર, વાપસા કન્ડિશન છે, આવું બધું એક આયામ આવ્યો નવો. કરવાનું કાંઈ નથી હો, આપણે કરીએ છીએ જ કરવાનું, પણ આ અપનાવવાનું છે. તો તમારે ઓલી મોંઘી 5000ની લીટર દવા છે, ડીએપીનો ભાવ શું છે ભાઈ? 1500 રૂપિયા. 1500 રૂપિયાની થેલી એ નાખો, એક તો જમીન બગડે. કેન્સરનું નામ સાંભળ્યું છે તમે? કેન્સર એની કાંઈ દવા છે નહીં. એવા કેન્સરના રોગ થાય પાછા આ ખાતરથી. એમ સીધે ખબર ન પડે. આપણે કેટલા વર્ષથી ખાઈ છે આ યુરિયા ડીએપી વાળું? થઈ ગયા છે ને આમાં જેટલી જેની ઉંમર રહી છે હવે ખાવા શીખાવે 2-3 વર્ષ થયા. અત્યારે 50ની ઉંમર હોય તો 45 વર્ષ થયા તમે એ ધીમું ઝેર ખાવશો. એ કારણે નથી ખાતા. ડબલું પી જાઓ તો ત્યાં ફેલ થઈ જાઓ. પણ આ ધીમું ઝેર છે. કેવું ઝેર છે? ધીમું ઝેર. એ આપણે હવે બંધ કરવું પડશે. આપણે ખેતી તો કરવી જ છે પાછી. તો એના માટેનો એક વિકલ્પ આવ્યો છે આપણે, જીવામૃત. જેમ તમે દૂધમાં મેરવણ નાખો છો એવું જ આપણી જમીનમાં આ જીવામૃતનું મેરવણ નાખવાનું. તમે દૂધ તો સાંજે મેરવો કેવો હોય? એનો ટેસ્ટ હોય મીઠો હોય ને. દૂધનો ટેસ્ટ કેવો હોય? મીઠો. અને હવે દહીંનો ટેસ્ટ કેવો થઈ જાય? હે, ખાટો થઈ જાય. શું કામે? એ આપણે કોઈથી વિચાર્યું નથી. ભગવાન ઉપરથી આવે. ક્યાંથી આવે? ભગવાન. લીંબુ નીચવી જાય એવું થતું હોય છે? હે, દૂધ તો સાંજે મીઠું હોય, સવારમાં ખાટું કેવું થઈ જાય ભાઈ? હે, તો મેરવણ તો તમે થોડુંક જ નાખો જ ને, તો સવાર ખાટું થઈ જાય છે ને તોય થોડુંક નાખો તોય. આવું વિચારવું પડશે. આપણી જમીનમાં જેમ દૂધમાં મેરવણ નાખીએ છીએ એવી રીતે જમીનમાં મેરવણ નાખવું પડશે. એક નામ છે બેક્ટેરિયા. શું નામ છે? બેક્ટેરિયા. એ તમે મેરવણ નાખો છો ને, બેક્ટેરિયા નાખો. શું નાખો? બેક્ટેરિયા. એ બેક્ટેરિયાનો ગ્રોથ એટલો બધો હોય, એનો વિકાસ એટલો બધો હોય કે સવારમાં આપણું મીઠું દૂધ ખાટું કરી દે.
એવી જ રીતે આપણી જમીનમાં આ બેક્ટેરિયા રૂપી મેરવણ તમે નાખશો, એનું નામ છે જીવામૃત. શું છે નામ? જીવામૃત. એમાં પાછું બીજું કાંઈ નહીં હો, જીવામૃતમાં કાંઈ નથી બીજું. જીવામૃત એટલે ઓછા બેક્ટેરિયા છે. આપણે કેમ મેરવણ નાખીએ એટલું જ મેરવણ બેક્ટેરિયાનું છે, પણ એને 5-7 દિવસ રહેવા દો. હવે તમે 5-7 દિવસ રહ્યો તો શું થાય? ફૂલ ખાટી થઈ જાય. એવી જ રીતે આ જીવામૃતમાં એ બેક્ટેરિયા છે 5-7 દિવસ રહે એટલે એનો વિકાસ કરી દે. અને આપણે જે બેરલમાં જીવામૃત બનાવીએ ને, એ આખું બેરલ છે એ બેક્ટેરિયાનું થઈ જાય. એ મેરવણ છે ને એ આપણી જમીનમાં વાપરવાનું છે. તો આપણી જમીનમાં તમે કાંઈ પણ કચરો નાખ્યો હોય, કાંઈ પણ કચરો, માનો દેશી ખાતર નાખ્યું, હાલો છાણ ને રાડા ને બધું નાખ્યું છે, હવે એ તો પડ્યું રહે નકર, એને હળવવાનું કામ કરવું પડે ને. તો એમાંથી જે તત્વો છે, આપણે સીધા ઘઉં ખાઈ લઈએ છીએ, ખાઈ શકીએ? ખાઈ તો હકાય ને સીધા ઘઉં, કામ ન ખાય? હે? ન ખાઈ શકાય. એટલે જમીનમાં આ બધી વસ્તુઓ પડી છે, પણ એ છોડ આપણો લઈ શકે નહીં. એ કામ કરે છે આ બેક્ટેરિયા. કોણ કામ કરે? બેક્ટેરિયા. બેક્ટેરિયા તમારે શું સમજવાનું? મેરવણ. તો યાદ રહે. તમને શું યાદ રાખવાનું? તમારે મેરવણ નાખવું પડે ભાઈ જમીન. આમાં તમારા કોઈ હસબન્ડ કે હોય તેને કહેવાનું કે મેરવણ નાખ્યું છે કે નહીં? શું કહેવાનું? તમારા ઘરવાળા કોઈ આમ બેઠા હોય તો જ્યારે તમે વાવેતર કરો, પાણી પાવ, અને આ પાછું કેવું સરળ, ગમે ત્યાં તમે નાખી શકો. આપણી સિઝનમાં મગફળી વાવેતરથી લઈ અને તમારે ઉપાડી હોય ને ત્યાં પાઈ શકો મેરવણ. શું કામે? જે તમારા પાંદડા અંદર પડે છે, પાંદડા પડે, ખાતર નાખ્યું હોય, એને હળવવાનું કામ છે ને આ બેક્ટેરિયા કરે. પછી કોઈ ખાતરની જરૂર ન પડે, નો યુરિયા નાખવાની જરૂર પડે કે નહીં ડીએપી નાખવાની જરૂર. આપણી જમીનમાં બધુંય છે. તમે વિચારો, શેરડી વાવી હોય કેટલી મીઠી થાય, લીંબુ વાવ્યા હોય તો મીઠા થવા જોઈએ ને, એટલે ખાટા થાય. શું કામે? આપણી જમીનમાં બધાય તત્વો ભળ્યા. કલર એ કેવા નીકળે તમે જુઓ તો ખરા. મગફળી વાવી હોય તો એમાં દોડવામાં તેલ નીકળે. જો નકર કોઈ જમીનમાં તેલ નાખવા ગયું છે? હે? છતાંય દોડવામાં તેલ આવી જાય. આપણી મગફળીના દાણામાં તેલ ક્યાંથી આવી જાય? આવું કંઈક વિચારો. એટલે આપણી જમીનમાં બધુંય પડ્યું છે, ખાલી આપણા છોડને પહોંચાડવા માટેનું કામ કરવાનું છે. અને એ કામ કોણ કરે? મેરવણ. મેરવણ એટલે છે એનું નામ જીવામૃત. હવે જીવામૃત બનાવવામાં કઈ મોટી માથાકૂટ નથી. ઓલું બેરલ પડ્યું છે એ પોણું ભરી લેવાનું. કેટલું ભરવાનું? પોણું. આખું નથી ભરવાનું. એમાં 10 કિલો નાખવાનું ગાયનું છાણ. કેટલું? 10 કિલો. 10 કિલો નાખવાનું. પાછળ કિલોમાં હું કહે કે ભાઈ સાહેબ એ ગૌમૂત્ર તો કેવી રીતે કિલોમાં વાપવું? એને નાખવાનું લીટરમાં. કેમાં નાખવાનું? લીટરના ડબલા હોય ને તમારી પાસે, 10 ડબલા એમાં નાખવાનું. 1 કિલો ગોળ નાખવાનું. જે આપણે નાખી દેવાનો ગોળ હોય ને, રસી થઈ ગઈ હોય, એ ગોળ નાખવાનો. અને 1 કિલો નાખવાનો દાળનો લોટ. કોઈ પણ ચણાની દાળ હોય, બગડી ગઈ હોય તો હાલે હો. બગડી ગયેલો ચણાનો લોટ હોય ને એ હાલશે. ચણાનો લોટ છે, તુવેરનો લોટ છે, મગનો લોટ છે, ધનેડા પડી ગયા અને તમે કેમ નાખી દે ઉકેડે, એ લોટે આમાં હાલે કરો. 1 કિલો નાખવાનો એ લોટ. અને 1 કિલો, 1 મુઠ્ઠી શું નાખવાનું? આપણી ખેતરની માટી. કઈ માટી? કે જ્યાં કોઈથી તમે ક્યાંય દવા કે ખાતર નાખ્યું ન હોય. એવું ક્યાં મળે? પડતર જમીન, વડલો કે એવું કઈ ઝાડવું હોય એની નીચે તમે કોઈ દિવસ ખાતર કે દવા છાંટી હોય નહીં. ત્યાંથી ઉપરની માટી થોડીક આમ કેવી લેવાની અને ત્યાંથી 1 મુઠ્ઠી માટી લઈ લેવાની. એ નાખવાની ક્યાં? બેરલ. હવે કઈ ઘટ્યું ભાઈ? આવી ગયું ને બધું? આ બધું નાખીને હલાવવાનું. કેમ હલાવવાનું? પાછું આ પંખો ફરે છે ને, કઈ બાજુ ફરે? હા, એ બાજુ ફેરવવાનું.
ક્યારે ફેરવવાનું? સવારે. જ્યારે આપણે ઉઠીને બ્રશ કર્યું હોય, એમ લાગે કે અત્યારે થોડાક ફ્રી છે તો હલાવી નાખવાનું. એક જ વખત હલાવવાનું. તમને એવું લાગતું હોય કે આપણી પાસે ટાઈમ છે હજી, તો બપોરે ખાઈને ઉઠીને 3-4 વાગે ઉઠ્યા હોય તો ત્યારે ટાઈમ હોય ત્યારે એક વખત ઘૂમરો મારી દેવાનો. આ 2 વખત હલાવવાનું છે. 4-5 દિવસ પછી તમને એમાં ફર્સ્ટ ક્લાસ સુગંધ આવશે. શું આવશે? સુગંધ. વાસ નહીં આવે. સારી સુગંધ આજ આવે. તમને કહું છું, આ સમજાવવાનું છે. વાસ આવતી હોય ને ત્યાં સુધી આપણું દહીં તૈયાર થયું નથી. એમાં સુગંધ આવવા મળે ત્યારે આપણે એ તૈયાર થઈ ગયેલું માનવાનું છે. અને કેવું સારું, આ બેરલનું તમે બરણી ભરી લ્યો, 5 લીટરનું કેન ભરી લ્યો, જ્યાં જ્યાં આપણા ખેતરમાં પાણી જતું હોય ને એમાં ભેગું નાખવાનું. ટીપા ટીપા નાખો, પંપથી નાખો, જે રીતે તમને અનુકૂળ આવે. એવું કાંઈ નથી કે આનથી જ નાખવાનું, એવું કાંઈ માપ નથી. અને કાંઈ એવું નથી કે એટલા ખેતરમાં એટલું જ નાખવાનું.